Now we have only 25 days. 20 થી 25 દિવસમાં કેવી પ્લાનિંગ, કેવી સ્ટ્રેટેજીથી અમે વર્ક કરીએ, કેવી રીતે અમે પ્રિપરેશન કરીએ, એનો કંઈક સર અમને રોડ મેપ આપો. 3 કલાક તમારા જીવનમાંથી એવા કાઢીને આપો, દરવાજાને રૂમની અંદરથી લોક મારીને બેસો અને આ ચેપ્ટરના 100 ક્વેશ્ચન સર શીખવાડે છે. શાંતિથી જોઈ સમજ્યા સિવાય મારે બહાર નીકળવું નથી. લખ્યા બખ્યા વગર એકદમ લેજન્ડ લેવલની ટેકનિક જે આવે કે ડાયરેક્ટ આમ ક્વેશ્ચન જોઈને તમને આઈડિયા આવી જાય. તમે એટલા ક્વેશ્ચન 100 ક્વેશ્ચન 125 કોકમાં 80 90 એટલા જોઈને બહાર નીકળો, 110% તમને એમ થાય કે આ ચેપ્ટર સાવ પપલું છે. હેલો મિત્રો, તો ટાટ એચએસ એક્ઝામની પ્રિપરેશન કરી રહેલા મારા ગુજરાતના મિત્રોનું આપણી આ જ્ઞાનશાળા ચેનલ પર હું વેલકમ કરી રહ્યો છું. તો બસ હવે ટાટ એચએસ એક્ઝામની પ્રિપરેશન કરી રહેલા મારા દરેકે દરેક મિત્રોના દિમાગમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે સર નાવ વી હેવ ઓનલી 25 ડેઝ, કે સર અત્યારે બસ હવે 4થી 5મી તારીખ લગભગ આવી ગઈ છે અને હવે અમારી પાસે 20 થી 25 દિવસનો સમય છે. તો આવનારા 20 થી 25 દિવસમાં કેવી પ્લાનિંગ, કેવી સ્ટ્રેટેજીથી અમે વર્ક કરીએ, કેવી રીતે અમે પ્રિપરેશન કરીએ, એનો કંઈક સર અમને રોડ મેપ આપો. આવો અમારા ઓફિસના નંબર ઉપર ક્યાંક ને ક્યાંક મેં આપણી યુટ્યુબ ચેટમાં, વોટ્સઅપ મેસેજમાં, અમારી બેચમાં ઓલરેડી જે જોઈન છે એ લોકોના પણ મારી પર ફોન આવ્યા, એમને મેં સમજાવ્યું. એટલે મને લાગ્યું કે હાલ અત્યારે જેટલા પણ અમારા મિત્રો ગુજરાતમાંથી આ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છે, તમે પછી કેમિસ્ટ્રીની કરતા હોય તો કેમિસ્ટ્રી, ફિઝિક્સ, કોઈ બી અધર સબ્જેક્ટ પ્રિપરેશન કરો છો, પણ દરેકના માઇન્ડમાં અત્યારે આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે કે હવે નેક્સ્ટ 25 ડેઝનો સર રોડ મેપ આપો કે કેવી રીતે અમારે પ્લાનિંગ કરવું જોઈએ. જે પણ અલગ અલગ મિત્રો સાથે મારે વાતચીત થઈ, એ બેચના છે, અમુક વિદ્યાર્થીઓ બેચમાં નથી જોડાયેલા, પણ જસ્ટ મારી સાથે વાતચીત થઈ તો એમાં 2 ટાઈપના લોકો હતા અને એ 2 ટાઈપના લોકો એટલે તમે જ બધા છો. અને નેક્સ્ટ 25 ડેઝમાં કેવું આપણે પ્લાનિંગ કરીએ, એટલું જબરદસ્ત મસ્ત આયોજન કરવું છે કે એવું કહેતે ને ભાઈ, નેક્સ્ટ યુ વિલ બી ધ એડ્યુકેટર ઓફ યોર સિટી. તમે તમારા શહેરના ટોપ લેવલના સારામાં સારા શિક્ષક બનો, સારામાં સારી સ્કૂલમાં તમને પ્લેસમેન્ટ મળે, કાં તો તમે ભવિષ્યના કેમિસ્ટ્રીના બહુ જોરદાર શિક્ષક બનો, તમારી પ્રિલિમ એક્ઝામમાં જબરજસ્ત સ્કોર થાય, મેઇન્સ માટે તમે જબરજસ્ત તૈયારી કરો. એવું કેવી રીતે આપણે પ્લાનિંગ આવનારા 25 દિવસમાં કરીએ? તો 2 ટાઈપના જે મિત્રો સાથે મારે વાતચીત થઈ એમાં હું તમને જસ્ટ એક વિભાગ જણાવું કે અમુક મિત્રો એવા છે કે જે અત્યારે હાલ ઓલરેડી કોઈના કોઈ એ સ્કૂલ લેવલ પર કાં તો પછી સેકન્ડરી લેવલ પર કોઈ પણ એક લેવલ પર અત્યારે કઈ અધર ફિલ્ડમાં ક્યાંક ને ક્યાંક એક નાની મોટી જોબ કરી રહ્યા છે અને અત્યારે હાલ દિવસો માંડ કદાચ ખેંચીને 2-4 કલાકનો સમય જ આની પાછળ કદાચ આપી શકે છે. અને બીજા અમુક મિત્રો એવા છે કે દે આર વેરી સિરિયસ, કે એ લોકો છેલ્લા 6 મહિનાથી, છેલ્લા 4, 3, 2 મહિનાથી, મતલબ કે એમને જેટલો પણ અત્યારે વધુ સમય મળે છે એવો વધારે દિવસના 8-10 કલાક સમય પણ આની પાછળ આપી રહ્યા છે અથવા આપવા ઈચ્છી રહ્યા છે. એ પ્રમાણેનું રજાઓનું પણ આયોજન કરી દીધેલું છે. તો 2 પ્રકારના લોકો છે. તો એ 2 પ્રકારના લોકોને કન્ફ્યુઝન પ્રશ્ન એક જ ટાઈપના ચાલી રહ્યા છે કે સર હવે અમારે આ 20-25 દિવસમાં પ્રિલિમ એક્ઝામની તૈયારી કરવાની છે કે જે ફૂલ્લી એમસીક્યુ બેઝડ છે. કેમિસ્ટ્રી ભણે, સમજે, વાંચે, ઘણો બધો ટાઈમ થઈ ગયો, છૂટી ગયું છે. તો અત્યારે એમસીક્યુઝ અમારે કરવાના છે, ગ્રીપ અમને આવતી નથી, કન્સેપ્ટ ક્લિયર થતા નથી અને જેટલા લોકો એક્ઝામ આપવા માટે બેઠા છે, જેટલા ફોર્મ્સ, જેટલા રજિસ્ટ્રેશન થયા છે એની સામે સીટ્સ લિમિટેડ છે. અમારી માટે સર આ લાસ્ટ હોપ છે, રાઈટ, કે આ જોબ મળી જાય તો અમારા ફેમિલીનું ઘણું સારું થઈ જાય એવી મારા ઉપર આશા છે. તો અમે શું કરીએ હવે? પણ અમે સમય માંડ 2-3 કલાક જ આપી શકીએ છીએ. તો પ્રિલિમ પર ધ્યાન આપવું, એના થોડા જ સમયમાં, એકાદા મહિનામાં અમારે મેઇન્સ એક્ઝામ આવવાની છે. તો સર અત્યારે અમે એમસીક્યુઝ અને થિયરીઝ બંને બધું ભેગું કરીએ, રાઈટ, કે પછી સમય વધવાનો નથી. ઓબ્વિયસ વાત સાચી છે. અને અમુક મિત્રો છે જેમની પાસે સમય છે, રાઈટ. તો કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ, શું કરવી જોઈએ, એના પહેલાં તમારા માટે હું બહુ સરસ મસ્ત મજાની એક વસ્તુ લઈને આવેલો છું કે જે તમને બહુ જબરજસ્ત કામ લાગશે. લગભગ ઓનલાઈન આ પ્રકારની એક્ઝામની પ્રિપરેશન કરાવતા, ઓનલાઈન જે પણ આ પ્રકારના કોર્સિસ ચલાવતા કોઈ પણ જગ્યાએ તમને આવું પ્યોર કેમિસ્ટ્રીનું એનાલિસિસ નથી મળવાનું. કેમ કે અધર જે પ્લેટફોર્મ છે એ લોકો 70-80% જે અલગ અલગ ટાઈપની બધી જ ટાઈપની ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરાવતા હોય તો ઓબ્વિયસ છે કે એમાં પછી ઇંગ્લિશને, રાઈટ, એ બધું મેથ્સને જે બેઝિક તમારે જરૂર પડતી હોય એ અધર પાર્ટ વધારે ફોકસ થાય છે. પ્યોર કેમિસ્ટ્રી, પ્યોર કે શુદ્ધતા કા સ્વાદ, वो
हर जगह पर शायद आपको नहीं भी मिलता होगा. तो અત્યારે પ્યોરલી આપણે કેમિસ્ટ્રી માટે જ વાત કરવાની છે, પણ એના આધારે બીજા મિત્રો બીજો સબ્જેક્ટ પ્રિપેર કરે છે તો તમે આવું એનાલિસિસ કરી શકો છો. અમારી ટીમે અમે એનાલિસિસ કર્યું કે ભાઈ ટાટ એચએસ 2023માં જે ફર્સ્ટ ટાઈમ આપણી પ્રિલિમ એક્ઝામ જે થઈ MCQ બેઝડ એનું એનાલિસિસ કરીએ છીએ, તો તમને પણ આઈડિયા આવે કે 11th સ્ટાન્ડર્ડના ઓનલી 24 ક્વેશ્ચન્સ છે અને 12th સ્ટાન્ડર્ડના 56, રાઈટ. તો તમને પણ સમજાય છે કે અહીંયા 11th અને 12th સ્ટાન્ડર્ડનું ઇમ્પોર્ટન્સ વધારે છે. તો પ્રિપરેશન કરવામાં આપણે 12th સ્ટાન્ડર્ડ પહેલાં લેવું જોઈએ. હવે 12th સ્ટાન્ડર્ડમાં પણ પહેલાં કહ્યું 11thના પણ અમુક ચેપ્ટર એવા છે કે 12thના પણ અમુક ચેપ્ટર કરતાં વધારે કામના છે. તો બહુ સ્માર્ટ સ્ટ્રેટેજીથી આપણે આની પાછળ વર્ક કરવાનું છે. તમારા માટે બહુ મસ્ત મજાનું પ્લાનિંગ કર્યું છે કે કોઈ 12th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ મારી પાસે છે અને એને નેક્સ્ટ 25 ડેઝમાં 11th 12th બેઉની MCQ એક્ઝામ છે એન્ડ યુ વોન્ટ ટુ ક્રેક, દેન આઈ એમ વિથ યુ. એવી રીતે જબરજસ્ત એનાલિસિસ કરીને મારે પોતે એક્ઝામ આપવાની હોય તો હું શું કરું, કેવું પ્લાનિંગ કરું, એ સ્માર્ટ પ્લાનિંગ તમને સમજાવું છું કે આ રીતે પ્રિપરેશન કરાય. મેં તમને કીધું કે 12thનું ઇમ્પોર્ટન્સ વધારે છે. ઘણા મિત્રો સાથે મારે વાતચીત થઈ હોય આ બાબતે, તો એમણે પણ કીધું કે સર અત્યારે અમે 12th પહેલાં કરીએ છીએ, 12thનું ઇમ્પોર્ટન્સ વધારે છે. સાચી વાત છે, પણ હજી પણ તમારી મિસ્ટેક થાય છે. શું મિસ્ટેક થાય છે સમજાવું. જો અમે આખું 11 12ના જેટલા પણ આપણા ચેપ્ટર્સ છે એ બધા જ ચેપ્ટરમાં કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન્સ પૂછાયા એના બેઝ આખું એનાલિસિસ અહીંયા કરીને આપી દીધું છે. તમે જોઈ શકો છો 12thનું ચેપ્ટર નંબર 2 વિદ્યુત રસાયણ, ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકી, સૌથી વધારે ક્વેશ્ચન્સ. આ કોઈ બ્લુ પ્રિન્ટ નથી, રાઈટ. આમાં થોડો ફેરફાર થઈ શકે છે પણ વાસ્ટ ડિફરન્સ ના આવે કે 11thમાંથી 56 અને 12thમાંથી ખાલી 24, એટલો મોટો ડિફરન્સ ના આવે. આ બે ચેપ્ટરમાંથી 8 MCQ છે તો એક જ પૂછાય અને જૈવિક અણુઓમાંથી 10 ક્વેશ્ચન પૂછાય, એટલો મોટો ફરક નહીં હોય. તો આના બેઝ પર આપણે એક એઝમ્પશન, તમને આઈડિયા મળે કે તમારે કઈ સિક્વન્સમાં ચેપ્ટર કરવું. આટલું ભાગ પડ્યા સૌથી પહેલાં તો મેં તમને એક બાયફર્ગેશન આપ્યું કે 11th એન્ડ 12th, તો 12th ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોર ઇમ્પોર્ટન્ટ, વધારે ઇમ્પોર્ટન્ટ છે. બટ એમોંગ ઇન 12th કે 12thની અંદર બી તમે જોઈ શકો છો. જો કે 12thમાં ચેપ્ટર 2, ચેપ્ટર 3, પછી 12thનું ચેપ્ટર નંબર 5 સવર્ગ સંયોજનો, જેને જૂના સિલેબસમાં સંકીર્ણ સંયોજનો કહેતા હતા, કોર્ડિનેશન કમ્પાઉન્ડ. તો એ ચેપ્ટર વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે જોઈ શકો છો અહીંયા કયા ચેપ્ટર વધારે ઇમ્પોર્ટન્ટ છે. હું પણ તમને થોડા હાઇલાઇટ કરીને બતાવી દઉં તમને કે આ ચેપ્ટર્સ આટલો ભાગ આપણે સૌથી પહેલાં કરીશું. તમે જોઈ શકો છો અહીંયા 12thના જે આટલા ચેપ્ટર્સ છે આપણા, આ 12th સ્ટાન્ડર્ડના ઓલમોસ્ટ ઘણા બધા 12thના છે જ, પણ આ ચેપ્ટર મોસ્ટ સ્કોરિંગ ચેપ્ટર્સ છે. એના પછી તમે જોઈ શકો છો અહીંયા વચમાં 11th સ્ટાન્ડર્ડનું એક ચેપ્ટર ઘૂસી ગયું છે. સો 11th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર 1, હા 11th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર 1 અને 12th સ્ટાન્ડર્ડનું પણ ચેપ્ટર 1, આ બંનેના ક્વેશ્ચન ઘણા બધા સિમિલર હોય છે. એટલે કે મેં જેટલા પણ મોલારિટી, નોર્માલિટી કે પછી મોલ અંશવાળા એવા જે પણ કોઈ ક્વેશ્ચન છે કે જે 12thના દ્રાવણો સોલ્યુશન ચેપ્ટરમાં પણ પૂછાય છે અને 11thના ચેપ્ટર નંબર 1માં પણ છે, પણ એ બધાને મેં 11thના ચેપ્ટર નંબર 1માં રાખ્યા છે. અને 12thમાં જે આ ઉત્કલન બિંદુ એટલે કે એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ, ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ, ઠાર બિંદુ છે, બાષ્પ દબાણ, વેપર પ્રેશર બેઝ છે, એ જે 12thના ટોપિક્સ છે, હેનરી છે, એના બેઝ ક્વેશ્ચન મેં 12thમાં રાખ્યા છે. એટલે તમને કદાચ એવું લાગે કે 12thના ચેપ્ટર નંબર 1માંથી 4 ક્વેશ્ચન છે, પણ આમ એવું સમજી શકાય કે આ બંને ચેપ્ટરના ભેગા થઈને 5 ચેપ્ટર, એટલે 10 ક્વેશ્ચન તમારે આ બે ચેપ્ટર થઈ ગયા. પછી 12th સ્ટાન્ડર્ડનું તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 6, પછી આ ડી અને એફ વિભાગ ચેપ્ટર 8, ચેપ્ટર 9, રાઈટ. અહીંયા પછી 12th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર 7 ઓર્ગેનિકનું અહીંયા ઉપર ઇમ્પોર્ટન્ટ. હવે તમે 11th સ્ટાન્ડર્ડના ચેપ્ટર્સ જુઓ કે જે તમારે બહુ ચિંતા કરવા જેવી નથી. આ જે આખો ઝોન છે ને, આ ઝોન, રાઈટ. તો તમે જોઈ શકો છો કે કેટલો ડિફરન્સ છે બંને ઝોનમાં. સમજાય છે? તો અહીંયા તમે મિસગાઈડ ના થાવ એટલે હું કાઢી નાખું છું, બટ એટલું સમજો કે આ ફ્લોમાં, આ સિક્વન્સમાં તમને ખબર પડવી જોઈએ કે 11th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર નંબર 7 એટલે કે જે હાલ અત્યારે રેડોક્સ છે, તો રેડોક્સમાંથી એકાદાનો ઓક્સિડેશન નંબર શોધવાનો, કોણ ઓક્સિડેશન કરતા છે, કોણ રિડક્શન કરતા છે, એવા ઇઝી ક્વેશ્ચન આવતા હોય. તો એની સામે કયા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન્સ વધારે આવે છે એ તમને ખબર પડવી જોઈએ. આખું એનાલિસિસ તમે સ્ક્રીનશોટ પાડો હોય તો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, બરાબર. અને આ જે ફાઇલ છે એ અમારી એપ્લિકેશન છે જ્ઞાનશાળા નામથી, તો જ્ઞાનશાળા એપ્લિકેશન પર પણ તમને આ ફાઇલ મળી જશે. આવી જેટલી પણ ઇન્ફોર્મેશન, ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ હોય છે. આના પછી તો હજી તો આપણે મેઇન કેવી રીતે પ્રિપરેશન કરવાની એ પાર્ટ તમને મારે સમજાવવાનું બાકી છે. પણ વચ્ચે એક વાત કહી દઉં કે આના પછી આપણે 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડની પ્રિલિમ્સ
પછી તમારી જે મેઇન્સ એક્ઝામ થવાની છે, તો અમુક મિત્રો જે મેઇન્સ એક્ઝામની પણ પ્રિપરેશન અત્યારે સાથે કરતા હોય છે, તો એના માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આપણે બહાર પાડવાના છે. અને આપણી લાસ્ટ 6 યરની યુટ્યુબની જર્ની એવું કહે છે, રાઈટ, છેલ્લા 5-6 વર્ષથી આપણે યુટ્યુબ પર વિડીયો જે મૂકીએ છીએ 12th સાયન્સની એક્ઝામ માટેના, તો છેલ્લા 5-5, 6-6 વર્ષથી આપણે જે બોર્ડ એક્ઝામના 2 મહિના પહેલાં જે આઈએમપી આપી હોય છે, એ આખા પેપર 90%, 80% બધું જ આપણી આઈએમપીમાંથી આવે છે. તો આઈએમપીમાં ગુજરાત લેવલ પર વી આર ધ બિગેસ્ટ પેપર લીકર, માસ્ટર છીએ આપણે. તો તમારા બધા મિત્રોની પણ રિક્વેસ્ટ હતી, એટલે તમારા બધા માટે પણ સરસ મસ્ત મજાની આઈએમપી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. એ પણ તમને 2-4-5 દિવસમાં બને એટલું વહેલું મળી જશે. હવે આપણે પેલા વિભાગ પર પાછા આવ્યા એનાલિસિસ બતાવ્યા પછી, તો જે મિત્રો દિવસમાં માંડ 2-3 કલાકનો જ સમય આપી શકે છે, એ મિત્રોને મારી પર્સનલ એડવાઇસ છે કે અત્યારે તમે મેઇન્સને ભૂલી જાઓ. થિયરી સાથે મારે પ્રિપેર કરવી છે ને MCQ સમજવા માટે, કન્સેપ્ટ સમજવા માટે, MCQની ટેકનિક સમજવા માટે તમે થિયરીનો અમુક પાર્ટ રિવાઇઝ કરો છો, જોવો છો, રિફર કરો છો, રાઈટ. એ જોવું પડશે, વાંચવું પડશે, 12થની બુક્સ લઈને બેસવું પડશે, એ અધર પાર્ટ છે. બટ અત્યારે મેઇન તમારે એ તૈયાર કરવાનું નથી, મેઇન તમે MCQ પર ફોકસ કરો કે MCQ જ મેઇન કરવાના છે. અને જે મિત્રો દે હુ આર મોર સિરિયસ, કે લોકોએ 6 મહિના પહેલાં, 4 મહિના પહેલાંથી, છેલ્લા ઘણા બધા ટાઈમથી રજા લઈ લીધી છે, કાં તો અત્યારે હાલ પણ દિવસના 8-10 કલાક સમય કે વધુ સમય પણ આની પાછળ આપવા માટે તૈયાર છે ને આપી શકે એમ છે, તો કેમિસ્ટ્રીમાં માત્ર ને માત્ર 19 ચેપ્ટર છે. જે મિત્રો 2-3 કલાકનો સમય આપી શકે છે, તો એ લોકો ઓનલી એન્ડ ઓનલી 2-3 કલાક MCQ પર ફોકસ કરો. અને જે મિત્રો વધારે સમય આપી શકે છે, તો 2-3-4 કલાક MCQ માટે આપો. અને તમારે થિયરી પણ સાથે પ્રિપેર કરવી છે, તો 4-5 કલાક તમે MCQની સાથે સાથે થિયરી માટે પણ તમે સમય આપી શકો છો. હવે પ્રશ્ન આવે તમને આના પછીનો એવો કે સર, તમે કહો છો કે સર અમારી પાસે માંડ 2-3 કલાકનો ટાઈમ છે, તો 2-3 કલાકમાં શું એવું પોસિબલ છે કે અમે કોઈ એક ચેપ્ટરના થિયરી રિવાઇઝ કરી શકીએ, એમાંથી MCQના કન્સેપ્ટ અમારા વર્ષો પહેલાં ભણેલા યાદ કરી શકીએ અને 2-3 કલાકમાં ચેપ્ટરના માસ્ટર બની શકીએ? તો આમ કદાચ તમે ડાયરેક્ટ કેવી રીતે પ્રિપરેશન કરો છો મને ખબર નથી, પણ એક સાદી રેગ્યુલર જે મેથડથી પ્રિપરેશન કરતા હોય કે ક્યાંકથી બુક સ્ટોલમાંથી 11-12ની ટેક્સ્ટ બુક લઈ આવ્યા છે અને ટેક્સ્ટ બુક વાંચતા જઈએ છીએ, અને કોઈ પણ પબ્લિકેશન માર્કેટમાંથી લઈ આવ્યા છીએ, ઓળખીતા પાળખીતા આજુબાજુમાં કોઈ હમણાં જ 12th પૂરું કરેલું છે ને એની બુક લઈને વાંચવા બેઠા છે, તો ભૂલી જજો કે માંડ ક્લિયર થાય તો થાય, પણ મેઇન વસ્તુ છે કે ક્લિયર કરવા કરતાં પણ એમાં જે મેરિટમાં આવવું ને એ વસ્તુ, તો આ રીતે નહીં થાય. કેમ કે દિવસો ઓછા છે, યુ હેવ ટુ બી એ સ્માર્ટ. તમારે બહુ શોર્ટ ટાઈમમાં જબરજસ્ત ઘરનું ઇન્ટિરિયર રેડી કરાવવું છે, તો હાથે લાકડા લાવીને અને હાથે બધું તમે કાપવા બેસો અને પોતાની રીતે તમે ફર્નિચર બનાવવા જાઓ, તો બાવાના બેવ બગડે, લાકડાએ બગડે, ફર્નિચરે બગડે, ટાઈમે બગડે, રાઈટ. તમારે એના કોઈ સ્પેશિયાલિસ્ટને હાયર કરવા પડે છે. કહેવાનો એક્ઝામ્પલથી મારો મતલબ એવો છે કે તમારી આસપાસ કોઈક એવા સારા શિક્ષક હોય, કોઈ સારા ટીચર હોય, તમે કોઈ સ્કૂલમાં અત્યારે ટેમ્પરરી જોબ કરો છો, તમે 8, 9, 10માં ભણાવો છો, તો 11th, 12thમાં કોઈ ભણાવતા ટીચરનો કોન્ટેક્ટ કરો, એમની પાસેથી ટેકનિક સમજો, એમની પાસે થોડો સમય લો, શું તૈયાર કરાય, કેવી રીતે કરાય, રાઈટ. અમારા જેવા ટીચર્સ જે યુટ્યુબ પર ભણાવીએ છીએ, તો અમારી યુટ્યુબ ચેનલ્સ પર બધા જ ચેપ્ટર જે ઇમ્પોર્ટન્ટ છે એના MCQ કેવી રીતે સોલ્વ કરાય એની ટેકનિક માટેના યુટ્યુબ પર વિડીયોઝ મૂકેલા છે. જે લોકો સિરિયસ છે ઓલરેડી, રાઈટ, ગુજરાતમાંથી અમને એવું હતું કે ભાઈ થોડાક મિત્રોને આ ટાઈપના કોર્સની જરૂરિયાત છે, અમને કોલ કરે છે, તો એ મિત્રોને હેલ્પ થઈ જાય અને એ બાને આપણે નાની મોટી થોડીક સાઈડના ઓફિસ એક્સપેન્સીસ નીકળે, એ ટાઈપનો આપણો નાનો મોટો ખર્ચો નીકળી જાય, અને આપણે કોર્સ આવા મિત્રોને મેઇન હેલ્પ કરવાની ભાવનાથી આપણે એક બનાવી આપીએ, તો એમનું પણ સરસ ચાલે. પણ અમને આશા નહોતી કે આટલા બધા, આંકડો બોલાયો નથી, પણ આટલા બધા મિત્રો અમારી સાથે જોડાશે, આટલા બધા મિત્રોની રિસ્પોન્સિબિલિટી અને સાથે વિશ્વાસ અમારી સાથે જોડાયેલો છે કે એ અમને સિલેક્ટ કરે છે કે આટલા બધા પ્લેટફોર્મ પરથી, રાઈટ. તો એ યુટ્યુબ પરથી બધા મિત્રો જોવે છે, ભણે છે, અને એમને પણ ફિલિંગ આવે છે કે યાર નેક્સ્ટ લેવલ, એમ આ લેવલનો કન્ટેન્ટ તો કોઈ દિવસ અમે પોતે ભણતા હતા ત્યારે પણ નહોતા ભણ્યા, અને યુટ્યુબ પર આ એક જ ચેપ્ટરના 4 પ્લેટફોર્મ, 5 પ્લેટફોર્મ, 10 પ્લેટફોર્મ પર વિડીયો જોઈએ છે, પણ આના જેવું એક્સપ્લેનેશન, આના જેવી મજા તો ક્યાંય છે જ નહીં. એ તમારે બધાની કોમેન્ટ્સ વાંચીને જ, કોમેન્ટ સાંભળીને જોઈને જ હું બોલું છું, મારા ઘરના શબ્દો તો છે નહીં, તો તમે બધા પણ બહુ જ મજા આવે છે.
પણ જે લોકો એક્સ્ટ્રીમલી સિરિયસ છે એ લોકો ઓલરેડી તમને બધાને પણ ખબર છે કે આપણી માસ્ટર કોર્સ માટેની રાઈટ આપણે માસ્ટરને માસ્ટર બનાવવાના છે સબ્જેક્ટ એના માટેનો જે આપણે કોર્સ લોન્ચ કરેલો છે એમાં ઢગલાબંધ મિત્રો જોડાઈ ગયા છે. હું તમને કોઈ ફોર્સ કરતો નથી રાઈટ, પણ એક વસ્તુ સમજાવું છું કે આ જે વસ્તુ છે અમે એવી રીતે જ રેડી કરેલી છે કે ટાટ HSની એક્ઝામ તો હમણાં આવી, આજથી 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પહેલાંના પણ મારા વિડીયો જુઓ છો તો આજથી 5 વર્ષ પહેલાં મેં એક વિઝન, એક મિશનથી શરૂઆત કરી હતી કે ભાઈ કોઈક એક ચેપ્ટર છે એમાં માર્કેટમાં જે પણ કોઈ પબ્લિકેશન છે એમાં એક ચેપ્ટરના 400, 500, અમુક બુક્સ એવી છે કે 700 MCQ આપેલા છે. હવે એટલા બધા MCQ કરવાની છોકરાની કેપેસિટી છે જ નહીં. એમાં બધા ખીચડા MCQ છે, જૂના સિલેબસના પણ છે, કોઈ પણ એક્ઝામ લેવલના કોઈ બેલેન્સિંગ વગરના, બસ જ્યાંથી મળ્યું ત્યાંથી ભેગા કરી અને ઢગલાબંધ ક્વેશ્ચન્સ નાખી દીધેલા છે. પણ આમ છોકરો આમાં માસ્ટર નહીં બને, એમાં એને ટેકનિક નહીં આવડે. એટલે મારે એવું કરવું હતું કે ભાઈ હું એવા સિલેક્ટેડ 101 ક્વેશ્ચન એ ચેપ્ટરના સિલેક્ટ કરું કે એમાં બધી જ વેરાયટી આવી જાય અને એટલા ક્વેશ્ચન કોઈ પણ વિદ્યાર્થી કરે એટલે ચેપ્ટરનો માસ્ટર. પણ એને જાતે ક્વેશ્ચન તો કરતા આવડશે નહીં. એટલે મેં એ બધા ક્વેશ્ચનને કેવી રીતે બેસ્ટમાં બેસ્ટ, ઇઝીમાં ઇઝી, શોર્ટકટમાં શોર્ટકટ, લખ્યા બખ્યા વગર એકદમ લેજન્ડ લેવલની ટેકનિક જે આવે કે ડાયરેક્ટ આમ ક્વેશ્ચન જોઈને તમને આઈડિયા આવી જાય. તમે યુટ્યુબ પર એક જૂનો ટ્રેન્ડમાં ઘણીવાર આપણે વિડીયો જોયા છે, પેલા ખેબી કરીને એક કાળિયા એવા ભાઈ છે કામ, આટલું ઇઝી હતું એમ. તમે જે વસ્તુને બહુ જ કોમ્પ્લિકેટેડ, કોમ્પ્લેક્સ કરો છો, બસ ખાલી આમ કરવાનું હતું. એમ એ MCQને, સોલ્વિંગને, કેમેસ્ટ્રીને એટલું બોરિંગ, કોમ્પ્લિકેટેડ, હાર્ડ, ડિફિકલ્ટ લોકોએ બનાવી દીધું હતું. એને શું કરીને આપણે ઇઝી બનાવીએ, તો એના માટે મેં જબરજસ્ત એક નિંજા નોટ્સ ડેવલપ કરી કે આ નોટ્સ એવી જબરજસ્ત બનાવો કે આ નોટ્સ કોઈ પણ સ્ટુડન્ટ વાંચે એટલે 10, 15, 20 મિનિટમાં તો ચેપ્ટર સમજો મેક્સિમમ અડધો કલાકમાં આ નોટ્સમાં એ માસ્ટર બની જાય. આટલું વાંચે, નોટ્સ પરફેક્ટ અને ક્લિયર. પણ પોતાની રીતે જાતે ડાયરેક્ટ એને નોટ્સમાં નહીં સમજાય તો હું છું ને, એટલે મેં નોટ્સ આખી એમાં એક્સપ્લેન કરીને આપી કે ભાઈ આ નોટ્સ છે, આ ટેકનિક છે, ટ્રીક છે, ક્યારે કઈ ટાઈપના ક્વેશ્ચનમાં બેટા તારે યુઝ કરવાનું. એ થઈ ગયું. હવે પેલા જે 100 ક્વેશ્ચન્સ છે એ એક એક ક્વેશ્ચનને પકડીને મેં એને સોલ્વ કરતા શીખવાડ્યા કે ભાઈ આ રીતે આ બેસ્ટ ટેકનિક છે, આ રીતે સોલ્વ કરી એકદમ ઇઝીલી ધડાધડ તું ક્વેશ્ચન સોલ્વ કરી શકીશ. અને પછી સ્ટુડન્ટનો એક ક્વેશ્ચન હોય છે કે સર આ 100 ક્વેશ્ચન હું કરું તો પછી મને બધું આવડી જાય. હું મારા મોઢે કોઈ ગેરંટી જ નહીં આપું. હું એ વિદ્યાર્થીને ખાલી એટલું જ કહું છું કે છેલ્લા 15 વર્ષના ગુજરાત બોર્ડના બધા ક્વેશ્ચન જોઈ લે, છેલ્લા 15 વર્ષના ગુજકેટના ક્વેશ્ચન જોઈ લે. એક એક ક્વેશ્ચન તને ના આવડે એવું બને નહીં, બધા તને જાતે આવડશે. તું પોતે ટ્રાય કર. સ્ટુડન્ટને રિસ્પોન્સ બોલે છે કે સર છેલ્લા 15 વર્ષના પેપર હું સોલ્વ કરી શકું છું. બસ એને પોતાને કોન્ફિડન્સ આવ્યો. હું કહું તો નહીં, તું પોતે ફીલ કર. નીટવાળા જે સ્ટુડન્ટ છે એને ચેલેન્જ આપી, બોર્ડ ગુજકેટ કરતાં તો ઘણી હાર્ડ એક્ઝામ છે કે ભાઈ તમે છેલ્લા 37 વર્ષના નીટના પેપર સોલ્વ કરવા બેસો 90%, 95%, અમુક ચેપ્ટરમાં તો 100% કેમ કે નીટમાં અમુક સિલેબસ થોડોક બહારનો હોય છે. 100% કાં તો 90% ક્વેશ્ચન તમને બધા જ આવડી જશે. એ આ 100 ક્વેશ્ચનનો પાવર છે. અને એટલે હું છોકરાઓને એમને કહેતો હોઉં છું કે તમે મને એક દિવસના ખાલી 3 કલાકનો સમય આપો. બસ 3 કલાક તમારા જીવનમાંથી એવા કાઢીને આપો, દરવાજાને રૂમની અંદરથી લોક મારીને બેસો અને આ ચેપ્ટરના 100 ક્વેશ્ચન સર શીખવાડે છે, શાંતિથી જોઈ સમજ્યા સિવાય મારે બહાર નીકળવું નથી. ગેરંટી આપીને કહું, તમે એટલા ક્વેશ્ચન 100 ક્વેશ્ચન, 125, કોકમાં 80, 90 એટલા જોઈને બહાર નીકળો, 110% તમને એમ થાય કે આ ચેપ્ટર સાવ પપલું છે. બસ આટલું સમજતો હતો હું. તો આવા 11th અને 12thના તમારા ટોટલ 19 ચેપ્ટર છે. 19માંથી પણ આમ જુઓ ને તો ગણીને 10-12 ચેપ્ટર જેવા હાર્ડ ચેપ્ટર છે કે જેમાં વધુ સમય આપવો પડે. તો તમારે આવનારા 10-12 દિવસ રોજના 2-3 કલાક પણ તમે સમય આપશો તો આરામથી તમારું પૂરું થઈ જવાનું છે. માસ્ટર બની નેક્સ્ટ 19 ડેઝમાં તો પૂરું. એની પાછળ પણ તમારી પાસે એક અઠવાડિયું વધશે બધું ફરી રિવિઝન, રિવાઇઝ કરવા માટે થઈને. તો આ વસ્તુ થઈ. હવે જે મિત્રોને થિયરી પણ તૈયાર કરવાની છે તો તમે સૌથી પહેલાં તમે પોતે ટેક્સ્ટબુકમાંથી વાંચો. નથી સમજાતું, તમારા આસપાસ કોઈ શિક્ષક મિત્રોનો ઉપયોગ કરો. યુટ્યુબ પર આટલા બધા ટીચરના ક્યાંક ને ક્યાંક વિડીયો છે એ તપાસો. પણ એ બધું કરવામાં જો તમારે વધારે સમય જતો હોય, બગડતો હોય અને દરેક વસ્તુ પ્રોપરલી એનાલિસિસ પૂર્વક તમને જોઈએ છે એવું ના મળતું હોય તો નાની મોટી કોઈ પણ જગ્યાએ કોકની બેચ જોઈન કરો. બધી જ વસ્તુ તમારા માટે. તમારી પાસે પૈસા નથી, થોડી તકલીફ છે, યુટ્યુબ પર બધું જ અવેલેબલ છે, બધે જ.
જોઈ લો. પણ સિસ્ટમેટિક જોઈએ છે, ફટાફટ પૂરું કરવું છે, મટીરિયલ બધું જોઈ, લાઈફમાં કોઈ રિસ્ક નથી લેવું, તો કોઈ નાનો અમથો કોર્સ જોઈન કરો. હવે એ જે એમાઉન્ટ હોય છે અને એની સામે તમને જે મળવાનું, તમારી જે લાઈફ બનવાની છે, રાઈટ, એની સામે આ કંઈ જ નથી. તો આ નાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને સામે તમારે બહુ જ મોટું મળવાનું છે. તો આ નેક્સ્ટ 25 ડેઝમાં 2 ટાઈપના મિત્રોને કેવી રીતે પ્રિપરેશન કરવી એનો આખો પ્લાનિંગ મેં તમને સમજાવ્યો. આ રીતે પ્રિપરેશન કરશો 110% જોરદાર રિઝલ્ટ આવશે. અને તમારામાંથી જે પણ કોઈ મિત્રો આપણો પ્રિલિમ પ્લસ મેન્સ બંનેનો કમ્બાઇન્ડ કોર્સ છે, એટલે આપણો આ 3 મહિનાનો જે આખો કમ્બાઇન્ડ કોર્સ છે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને આઈ થિંક મેમાં તમારી એક્ઝામ છે. અત્યારે રાઇટ નાઉ માર્ચ સ્ટાર્ટ થઈ ગયો, તો માર્ચ, એપ્રિલ અને મેના જે પણ એટલે 2.5 મહિનાનો જે આખો કોર્સ છે એ માત્ર ને માત્ર ખાલી 3,999માં કોર્સ છે. અને એમાં પ્રિલિમનું બધું જ આવી ગયું, મેં તમને બતાવી કીધું, એ બધી નોટ્સ આવી ગઈ, રાઈટ. એ નોટ્સ કેવી રીતે સમજાય એનું વિડીયો સોલ્યુશન્સ બધું એમાં આવી ગયું. મેં તમને પેલા લેજન્ડ લેવલના 100 ક્વેશ્ચન્સ કીધા, એ 100 ક્વેશ્ચન્સની આખું મટીરિયલની PDF તમને મળી જવાની. એ બધા ક્વેશ્ચન હું સોલ્વ કરાવું છું. છેલ્લા 15 વર્ષના ગુજરાત બોર્ડના, છેલ્લા 15 વર્ષના ગુજકેટના, એ બધા ક્વેશ્ચન્સ અને બધાના વિડીયો સોલ્યુશન એ પણ તમને એમાં અવેલેબલ થઈ જવાનું છે. અને બધાની ટેસ્ટ સિરીઝ પણ તમને એમાં મળી જવાની છે. તમે કોઈ પણ ચેપ્ટર 2-3 કલાક કરીને બેસો છો, પણ તમે પોતાનું એનાલિસિસ ઓટોમેટિક એમાં કરી શકશો. અમે જે છોકરાઓને નીટ લેવલના ક્વેશ્ચન્સ આપીએ છીએ, એ નીટ લેવલના ક્વેશ્ચન્સની વર્કશીટ અમારી ક્રીમ DPPs કહેવાય, એ પણ અમે આ કોર્સમાં આપીએ છીએ. કે કદાચ 2-5-10 ક્વેશ્ચન હાર્ડ આવે અને જે વિદ્યાર્થીઓ, જે મિત્રો સિરિયસ છે, દિવસમાં 8-10 કલાક સમય આની પાછળ આપી શકે એવા મિત્રો છે, તો એ મિત્રો એવા પણ ક્વેશ્ચન્સ જોવે અને કદાચ પેપર અઘરું નીકળ્યું તો એ ટાઈપના ક્વેશ્ચન્સ પણ અમે સોલ્વ કરેલા હોય તો એમને કામ લાગે. એ તમારી પાસે કેવો સમય છે એ પ્રમાણે તૈયારી કરવાની છે, પણ હાર નથી માનવાની. બરાબર. અભી થોડા સા ખુદ કો વक्त દે દો, फिर आगे वक्त तुम्हारा आएगा. और अभी वक्त नहीं दिया तो फिर लोगों के वक्त के लिए तुम काम करते रहोगे. તો બસ આટલું, બસ પોતા માટે થોડુંક મહેનત કરી નાખો. બરાબર. પછી આગળ દુનિયા બહુ જ મસ્ત મજાની છે, જોરદાર સરસ લાઈફ તમારી સેટ થઈ જાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ આના પછી યસ, અને તમારા માટે બીજું એક ખાસ, કે કદાચ કોઈક મિત્રોને એવું પણ હોય કે સર આ તમે જે વાત કરી એવું એખાદા ચેપ્ટરનું મટીરિયલ સેમ્પલ અમારે જોવું હોય તો કોઈ એક ચેપ્ટરની નિંજા નોટ્સ, રાઈટ, એના બધા વિડીયો લેક્ચર્સ કેવી રીતે અમે સોલ્વ કરાવીએ છીએ એ બધું અમે એક ડેમો કોર્સ કરીને અમારી એપ્લિકેશન જ્ઞાનશાળા નામથી અમારી જે એપ્લિકેશન છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તો લિંક પરથી તમે ડાઉનલોડ કરી એમાં માસ્ટર કોર્સ સ્ટાર્ટ HSનો એક ડેમો લેક્ચર્સ એમાં અવેલેબલ હશે. તમે જોજો, તમને રિયલમાં એવી ફિલિંગ ના આવે કે આવી નોટ્સ ક્યાંય નહીં મળે, આ જે ટેકનિક છે ક્યાંય નહીં મળે. તો તમે એક ચેપ્ટર સેમ્પલનું જોવા માટે ટ્રાય કરો કે 2 કે 3 કલાક મસ્ત હું બેસી ગયો અને સર કહે છે એવી રિયલમાં ફિલિંગ આવે છે, બસ એવું ફીલ કરો અને પછી તમે જોડાઓ. બરાબર. તો બસ સ્ટાર્ટ HSની પ્રિપેરેશન કરેલા બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક. આવજો. ટાટા, બાય બાય. જય સ્વામિનારાયણ.